મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં। મિત્રો ઘરમાં ગરોળીનું આગમન આપે છે ખાસ સંકેત, શુભ કે અશુભ, જાણો કંગાળ થશો કે કરોડપતિ। આ બધું આજે અમે તમને જણાવશું, તો આ વિડીયોમાં અમે તમને બધું વિસ્તારથી જણાવીશું, તો વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી। મોટે ભાગે ઘણા લોકોના ઘરમાં ગરોળી દેખાતી હોય છે। ગરોળી જોતાની સાથે જ આપણે ડરી જતા હોઈએ છીએ। ગરોળી અંગે અલગ અલગ માન્યતાઓ પણ પ્રવર્તમાન છે। કોઈ કહે છે ગરોળી લક્ષ્મી લાવે છે, કોઈક સાવરણી લઈને ગરોળીને ભગાડવા દોડે છે। આખરે ઘરમાં ગરોળી દેખાય તો સારું કે ખરાબ? ઘરમાં ગરોળીનું આગમન શુભ છે કે અશુભ? સામાન્ય રીતે લોકો ગરોળીથી ડરતા હોય છે અને તેને જોતા જ તેને ભગાડવાનો રસ્તો શોધવા લાગે છે। જ્યારે ગરોળીનું પડવું અથવા ઘરમાં ગરોળીનો પ્રવેશ એક મહત્વપૂર્ણ સંકેત આપે છે। ઘરમાં ગરોળી દેખાવા સામાન્ય વાત છે, પરંતુ ગરોળીમાંથી મળતા સંકેતો સામાન્ય નથી હોતા। ઘરમાં ગરોળીનું આગમન, અમુક જગ્યાએ તેનો દેખાવ કે ગરોળીનું પતન ખાસ સંકેત આપે છે। જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને ભવિષ્યકથનમાં ગરોળીમાંથી મળેલા સંકેતોનું વર્ણન કરવામાં આવ્યું છે। ચાલો જાણીએ ઘરમાં ગરોળી જોવાના શુભ અને અશુભ સંકેતો। જો ઘરમાં કાળી ગરોળી દેખાય તો તે સારું માનવામાં આવતું નથી। ખાસ કરીને ઘરના મંદિર પાસે કાળી ગરોળી જોવી એ અશુભ સંકેત છે। આ નાણાકીય નુકસાન અથવા કોઈ સમસ્યાનો સંકેત છે। વાસ્તવમાં ગરોળીને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ કાળી ગરોળીને લક્ષ્મી નથી માનવામાં આવે છે। તેથી પૂજા ઘરની પાસે કાળી ગરોળી જોવી અશુભ માનવામાં આવે છે। ઘરમાં પૂજા સ્થાન પર ગરોળીનું દર્શન શુભ સંકેત માનવામાં આવે છે। આ ઘરમાં સમૃદ્ધિ વધવાનો સંકેત છે। આ સૂચવે છે કે તમે નજીકના ભવિષ્યમાં મોટો નાણાકીય લાભ મેળવી શકો છો। જો તમે શુક્રવારે પૂજા ઘર અથવા મંદિરની નજીક ગરોળી જુઓ છો, તો તે તમારા પર દેવી લક્ષ્મીની કૃપાનો સ્પષ્ટ સંકેત છે। બે ગરોળીને એકસાથે જોવી સામાન્ય વાત છે, પરંતુ જો બે ગરોળી એકબીજા સાથે લડતી જોવા મળે તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે। ગરોળીની લડાઈ એ ઘરમાં રોગના આગમનની નિશાની છે। આનો અર્થ એ છે કે પરિવારનો કોઈ સભ્ય બીમાર પડી શકે છે। ગરોળીનું વારંવાર જમીન પર પડવું સારું માનવામાં આવતું નથી। આ ઉપરાંત સ્ત્રી કે પુરુષના શરીર પર ગરોળી પડવાથી ઘણા શુભ અને અશુભ સંકેત પણ મળે છે। જો કે ગરોળી માટે જમીન પર રખડવું સારું છે, પરંતુ કોઈ ગરોળીને પરેશાન ન કરે તેનું ધ્યાન રાખો। ગરોળીને મારવાની ભૂલ તો બિલકુલ ના કરો। મિત્રો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો। આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે। ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમે વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।